નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે તમારી થાળીમાં રહેલું શાક કે અનાજ જે રોગમુક્ત નહીં પણ રોગી બનાવી રહ્યું છે? કોને? તમને. એક ચોંકાવનારો રિપોર્ટ તાજેતરમાં તમે ન્યૂઝમાં જોયો હશે કે હવે ગુજરાત રાજ્ય પંજાબને પછાડીને ટોપ પર આવી ગયેલું છે. શેનામાં? તો કેન્સર જેવા રોગ માટે. બરાબર છે. દર વર્ષે 6,000 ટન જેટલું વધુ ઝેર આપણા ગુજરાતના લોકો ખેત પેદાશોમાંથી લઈ રહ્યા છે. બરાબર છે. આ બહુ સારી બાબત નથી આપણા માટે. બરાબર. આશરે 6 થી 10,000 ટન થી પણ વધુ ઝેર આપણે ઓરોગી રહ્યા છે ભોજન માટે. ગુજરાતના ખેતરોમાં દર વર્ષે 6,200 મેટ્રિક ટન જંતુનાશક દવાઓ ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે 4,000 ટન જેટલી ફૂગનાશકો મળીને કુલ 10,020 ટન ઝેરી રસાયણોનો છંટકાવ આપણે ગુજરાતના લોકો જે ખેડૂતો આપણે ખેતીમાં વપરાશ કરી રહ્યા છે. આનાથી શું થશે અને શું થઈ રહ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં 2 લાખ દર્દીઓ નોંધાયા છે. શેના માટે? કેન્સરના રોગ માટે 3 લાખ દર્દીઓ નોંધાયેલા છે. 2018ના આંકડા પર આપણે ધ્યાન આપીશું તો 78,000 તે 2024 સુધીમાં, બરાબર છે, 2014 સુધીમાં લગભગ 1 લાખ સુધીનો આંકડો પહોંચી જવાનો હતો. અને અત્યારે 2026ની વાત કરીશું તો 1 લાખથી પણ વધુ લોકો જે આ વસ્તુને કારણે કેન્સરના રોગથી પીડાઈ રહેલા છે. મેં આગળ જ વાત કરેલી છે કે નાના નાના બાળકો આજે કેન્સર જેવા રોગથી પીડાઈ રહેલા છે. શું આપણે વૈજ્ઞાનિક ભાષાથી સમજીશું કે આ ઝેર કે જે પાકમાં મૂળ દ્વારા આપણને અંદર પહોંચે છે તે માત્ર ધોવાથી સાફ નથી થતો. બરાબર છે. રાસાયણિક ખાતરો આપણે ઝાડમાં મૂળમાં નાખીએ છીએ, જેને તમે ધોશો તો એ સાફ થશે નહીં. ઉપરનું જે રાસાયણિક ખાતર છે સાફ થશે ને, જે અંદર રહેલું છે એ આપણા શરીરને હાનિ પહોંચાડે છે. બરાબર છે. કે જે રાસાયણિક છે, જે રસાયણ છે જે પરસેવાથી કે પેશાબ વાટે બહાર નીકળતું નથી પણ આપણના કોષમાં અંદર જમા થઈ જાય છે. બરાબર છે. ઘણા લોકોને એવું લાગતું હશે કે શાકભાજી ધોવાથી એની અંદરનું જે ઝેર છે નીકળી જશે, પણ હકીકત અલગ છે. રાસાયણિક જંતુનાશકો છોડના ડીએનએમાં ભળી જાય છે. જ્યારે જે આપણા ખોરાકમાં આવી જાય છે ત્યારે ઝેર ત્યારે તે ઝેર પરસેવા કે પેશાબ વાટે બહાર નીકળતું નથી પણ આપણા કોષમાં જામી જાય છે. ઘણી વખત હવે એનું જે પરિણામ શું છે કે સ્ત્રીઓમાં સ્તન કેન્સર થાય છે, પુરુષોમાં મોઢાના કેન્સર થાય છે. બરાબર છે. એ બધી વસ્તુ અત્યારે 30% જેટલું આના કારણે થાય છે. બરાબર છે. સ્ત્રીઓના સ્તન કેન્સર 30% કેસ આપણા જંતુનાશક દવાઓને કારણે થાય છે. મોઢાઓનું કેન્સર છે 36% જેટલું આ જંતુનાશક દવા આપણે ખેતીમાં ઉપયોગ કરવા માટે કરીએ છીએ એનાથી થાય છે. અત્યારના સમયમાં તમે જંતુનાશક દવાઓ ખાવ છો એટલે નાની નાની બાબતો, માથાનો દુખાવો થાય છે, તમારી યાદશક્તિ નબળી થાય છે, અનિદ્રા છે, એસિડિટી જેવા રોગો તમને ઘરે ઘરે જોવા મળશે. કેમિકલ યુક્ત સસ્તી ખાતરો હોય, બરાબર છે, જે ખેતી સસ્તી થવા લાગી છે, બરાબર, પણ એ કેમિકલ યુક્ત ખેતી સસ્તી લાગે છે પણ હોસ્પિટલમાં તેના બિલ આપણને સૌથી મોંઘા પડે છે. આપણે વધારે પાક મેળવવાને કારણે કેમિકલ યુક્ત જે દવાઓ છે આપણે ખેતીમાં લાગીએ છીએ અને આપણે આપણા પગ પર કુહાડી મારીએ છીએ. તો આજે જ જાગવાની જરૂર છે. આપણે આવનાર પેઢીમાં ને શું આપણે ભેટમાં બીમારી આપવી છે કે સારું આરોગ્ય આપવું છે એ આપણે ડિસાઈડ કરવાનું છે. હવે શું તમે ઓર્ગેનિક ખેતી કરો છો? હા કે ના એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને ઓર્ગેનિક ખેતી વિશે તમારે વધુ જાણવું હોય તો પ્લીઝ મેસેજ કરજો. હું ઓર્ગેનિક ખેતી વિશે વધારે આના વિશે માહિતી લઈને આવીશ. જીવામૃત છે એ બધી વસ્તુ શું અને કઈ રીતના ખેતીમાં ઉપયોગ થાય છે એના વિશે માહિતી આપણે આગળના વિડીયોમાં લઈને આવીશું. એક રિપોર્ટ મુજબ એક કડવું સત્ય છે કે સસ્તું ખાવું હોય તો દવા વાળું જ મળશે. આજે ગ્રાહક તરીકે આપણે સસ્તું શોધી રહીએ છીએ, જે ખેડૂતને રાસાયણિક ખેતી કરવા મજબૂર કરે છે. વધુ પાક મેળવવા માટે હું વધારે રાસાયણિક ખાતર નાખીશ અને વધુમાં વધુ ઉપજ પેદા કરીશ, પરંતુ એ આપણા શરીર માટે હાનિકારક છે. જો આપણે ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ માટે યોગ્ય કિંમત ચૂકવવા તૈયાર હોઈએ તો ખેડૂત પણ આપણને ઝેરમુક્ત ખોરાક આપવા માટે તૈયાર છે. બરાબર છે. પરંતુ આપણને સસ્તું જોઈએ છે અને જે ઓર્ગેનિક ખેતીમાંથી પકવેલું છે એ હંમેશા મોંઘું જ હોય છે એટલે આપણે એને લેતા નથી. બરાબર છે. જો હોસ્પિટલના લાખો બિલ કરતા ઓર્ગેનિક ખોરાકમાં આપણે થોડુંક એનું ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. દોસ્તો, આ સમાચાર આપણા સ્વાસ્થ્ય માટે સારા નથી. આપણા અસ્તિત્વની લડાઈ છે. પ્રાકૃતિક ખેતીને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. જ્યાં ઘણા ગામડાઓમાં અત્યારે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળેલા છે એ બહુ સારી બાબત છે.
ગયા વખતે આપણા મહામહિમ રાજ્યપાલ જ્યારે ડાંગ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે એમણે ત્યાંના લોકો સાથે વાતચીત કરેલી હતી કે તમારે અત્યારે પ્રાકૃતિક ખેતી બાજુ વળવું જોઈએ, કારણ કે ડાંગ જિલ્લો એક આખો પ્રાકૃતિક ખેતીથી જોડાયેલો છે. બરાબર છે. સો આ વિડીયો સ્વાસ્થ્ય માટે આપણે લાવવાનો છે, લોકો સુધી જાગૃતિ ફેલાવવાની છે, તો પ્લીઝ તમારા પરિવાર સુધી પહોંચાડજો કે જેથી કરીને એ લોકો સારું ભોજન જમી શકે અને જે કોઈ મિત્રો ખેડૂતો ખેતી કરે છે તો એમની સાથે પણ શેર કરજો કે પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી તરફ વળે. બરાબર છે. વિડીયોને લાઈક કરજો, માહિતી ગમી હોય તો, અને કોમેન્ટમાં જણાવજો કે શું તમે પણ ઓર્ગેનિક ખેતી કરો છો, તો શું કરો છો એની આપણે બીજા સાથે પણ શેર કરીશું. નાનો કોઈ વિડીયો તમારો હશે ઓર્ગેનિક ખેતી બાબતે અમારી સાથે શેર કરજો. અમે અમારી ચેનલ પર તમારા વિડીયો તમારા નામ સાથે તમે શું ખેતી કરો છો એની સાથે શેર કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.